શબ્દો. એ ભાઈ કે યોગીજી મહારાજ એ કે ભગવાનમાં ખોવાઈ ગયેલો માણસ હતો. આ એના શબ્દો, ભગવાનમાં ખોવાઈ ગયેલો માણસ. પછી કે આખી દુનિયા એમને ભેગા થઈને ખેંચે તો ભગવાનમાંથી બહાર ન કાઢી શકે. એ ભાઈ પોતે સ્વામિનારાયણ સંપ્રદાયના નહોતા, પણ આ એમને અનુભવ થયો કે આ વ્યક્તિ ભગવાન સાથે જીવે છે. એમનું ફ્રીક્વન્સી કંઈક જુદી છે. પ્રમુખ સાહેબ મહારાજ દિલ્હીમાં બિરાજમાન હતા 2001ની સાલમાં, અને એમને મળવા માટે આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, એ વખતે રાષ્ટ્રપતિ નહોતા, એ વખતે પોતે ભારતના એક બહુ મોટા સાયન્ટિસ્ટ તરીકે પ્રસિદ્ધ હતા. તો 20 મિનિટનો ટાઈમ લઈને સ્વામીને મળવા માટે આવ્યા હતા દિલ્હીમાં. પણ પછી સ્વામી પાસે બેઠા ને એમને એટલો બધો આનંદ થયો કે 1 કલાક ને 20 મિનિટ બેઠા. પણ ત્યાં આગળ એમણે પછી જે કંઈ પ્રશ્નોત્તર થઈ સ્વામી સાથે, અને એમને એનાથી જે પ્રભાવિત થઈ આખી પ્રશ્નોત્તર એને પોતાની બુકમાં છાપી છે. ઇગ્નાઇટેડ માઇન્ડ્સ નામની બુક એમણે લખી છે, એમાં આખી પ્રશ્નોત્તરી લખી છે. પણ એમાં એણે સ્વામીશ્રીને જે સ્વામીશ્રી ઉપદેશ આપ્યો તો એમને ગ્રહણ કર્યો. પણ પછી છેલ્લે એમણે વાત કરી સંતો સાથે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી મા, હોસ્ટેલમાંથી હું ઘરે જાઉં ને ત્યારે મારી મા મને જમાડે, તો હું મારી માને કહું કે મમ્મી ત્યાં આગળ મને જે જમાડે છે હોસ્ટેલમાં એવું જ અહીં ખાવાનું હોય છે, પણ ખબર નહીં મને અહીંનો ટેસ્ટ કંઈક જુદો આવે છે, તું જે ખવડાવે છે ને એનો ટેસ્ટ કંઈક જુદો આવે છે. એટલે એની માએ એને કીધું કે મને મારી મા કહેતી કે બેટા ત્યાં જે હોય છે એનું જ અહીં ખાવાનું હોય છે, પણ અહીં આગળ શું વિશેષતા હોય છે કે આઈ પુટ માય બ્લેસિંગ્સ ઇન ઇટ. હું છે ને મારો પ્રેમ, મારા આશીર્વાદ અંદર મૂકું છું, એટલે તને કંઈક જુદો આનંદ આવે છે. આ વાત કહીને પછી એમણે કીધું કે આજે 40 વર્ષ પછી મને અનુભવ થયો કે જે ટેસ્ટ મને ત્યાં આવતો હતો ને એ આજે અહીંયા આવે છે. તમે સંતો બધા બેઠા હતા આજુબાજુ અને એને જમાડતા હતા કે આજે મને એવા ટેસ્ટનો અનુભવ થાય છે. પછી એણે એક વાત કરી કે તમે સંત તિરુવલ્લુવરનું નામ સાંભળ્યું છે? એટલે સંતોએ કીધું કે અમને બહુ ઝાઝી માહિતી નથી એના વિશે. એટલે એમણે કીધું કે સંત તિરુવલ્લુવર એ દક્ષિણ ભારતના બહુ મહાન સંત થઈ ગયા આજથી 2500 વર્ષ પહેલા, અને એમનો ઉપદેશ મને બહુ પસંદ છે. એમણે કીધું કે એમના સિદ્ધાંતો એટલા સારા છે કે તમે અક્ષરધામ દિલ્હી બનાવો છો એમાં તિરુવલ્લુવરની મૂર્તિ પધરાવજો. આપણે એનું સૂચન માન્ય રાખ્યું છે અને સંત તિરુવલ્લુવરની મૂર્તિ ત્યાં આવવાની છે. પણ એમણે કીધું કે આ તિરુવલ્લુવરના ઉપદેશની અંદર એકવાર મેં વાંચેલું કે તમારા જીવનમાં એકવાર એવો પ્રસંગ બનશે કે જ્યારે આખા વિશ્વનું સંચાલન કરનાર જે દિવ્ય શક્તિ છે એ દિવ્ય શક્તિમાંથી તમારા તરફ જાણે કોઈ પ્રવાહ વહેતો હોય આનંદનો, એવો અનુભવ તમને થશે. એમણે કીધું કે આ વાત મેં ઘણા બધા વર્ષો પહેલા વાંચી હતી, પણ આજે પહેલી વખત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે બેઠો તો ત્યારે 1 કલાક સુધી સતત જાણે દિવ્ય શક્તિનો પ્રવાહ મારા તરફ વહેતો એવો મને અનુભવ થયો. તો આ સંત તિરુવલ્લુવરના જે વચનો એ ખરેખર સાચા છે એવી અનુભૂતિ મારા પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં થઈ. હવે આમાં સ્વામીએ કંઈ એક શબ્દ ઇંગ્લિશમાં બોલ્યા નથી સ્વામી, એટલે સ્વામી બોલે એને સમજાણું જ નથી, એ તો કોકે એને સમજાવ્યું ત્યારે એને સમજાવ્યું છે. છતાં પણ પ્રભાવ પડ્યો એ એમના વ્યક્તિત્વનો પડ્યો, અને એ વ્યક્તિત્વ એટલે કેરેક્ટર એથિક. એ ડિરેક્શનની અંદર જો આપણે જઈએ તો પછી આપણા જીવનમાં ક્યારેય પસ્તાવાનો વારો નહીં આવે. એટલે એવું આપણે, બાકી તો ઘણી વખત એવું થાય, યોગી શતાબ્દી મહોત્સવની અંદર એક મહાત્મા આવ્યા હતા, તો આપણા યુવકોની સેવામાં હોય તો આપણે યુવક એમને બોલાવવા માટે ગયા કે ચલો સ્વામીજી આપણો ટાઈમ થયો સભાનો. તો એમને કીધું કે મારા સેવકને પહેલા બોલાવ્યું, એટલે સેવકને કીધું કે એને કાંસકો કાંઈક કામ હતું કે મને અમુક પાણી કે એવું કંઈક આપો ને. તો એમના સેવક હતો ને એ તો જટા ઓળવામાં પડ્યો હતો, એ નવરો થાય જ નહીં. એટલે 10 મિનિટ સુધી બિચારા બૂમ પાડે પણ સેવક આવ્યો નહીં. પછી આપણે યુવકે એને પાણીનો ગ્લાસ પોતે આપ્યો અને સંતે પીધું પાણી, અને પછી સભામાં આવવા રવાના થયા. તો બહુ મોટા મહામંડલેશ્વર છે અને ભારત સાધુ સમાજમાં બહુ મોટેનું નામ છે, પણ પોતાની સાથે રહેનાર જે સેવક છે એના ઉપર એનો આટલોય ભાર નથી. ભાર કોના ઉપર છે? એમના પ્રવચનથી બહારના વ્યક્તિ પર ભાર તમે પાડી શકો, તમારી સાથે રહેનાર વ્યક્તિ પર તમે ભાર પાડી શકો નહીં. એ તો તમારું જીવન જ જુએ છે. તો પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહેનારા જે સંતો છે ને 24 કલાક, વિવેક સાગર સ્વામીનું તમે જુઓ, વિવેક સાગર સ્વામી કેવા સંત છે, અત્યંત બુદ્ધિશાળી છે, અને છેલ્લા 30 વર્ષથી તો સ્વામીની સાથે સતત ફરે છે. તો એકવાર અમે સંતોએ પ્રશ્નોત્તરીમાં વિવેક સાગર સ્વામીને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આટલા વર્ષોથી સ્વામી સાથે ફરો છો તો તમને ક્યારે એમનો મહિમા કહેવામાં કંટાળો આવતો નથી? તમને ક્યારે એમને દર્શનની અંદર થાક લાગતો નથી? દોડીને પહોંચી જાઓ છો, તો તમને આટલો બધો એમના પ્રત્યે આકર્ષણ કેમ રહે છે? વિવેક સાગર સ્વામી કહે કે આટલા વર્ષોથી હું સ્વામી સાથે ફરું છું, મેં અનુભવ કર્યો છે કે આ પૃથ્વી પર પ્રમુખ સ્વામી મહારાજ જેવો બીજો કોઈ સાધુ નથી, એટલે એમની મહિમા કહેવામાં મને ક્યારેય થાક લાગતો નથી. આ ભેગા રહેનારા બોલે છે કે એને અનુભવ થયેલો
તો આપણે પણ જેમ ભેગા રહીએ એમ આપણી સાથેવાળી વ્યક્તિ ઉપર આપણી કેવી છાપ પડે છે એ આપણું કેરેક્ટર એથિક કહેવાય. અને એ કેરેક્ટર એથિક એ સિદ્ધાંત બેઝ છે. એમાં આપણે ટેન્શન રાખવાની જરૂર નથી કે હું કેવો લાગીશ અથવા લોકો મારે વિશે શું માનશે. લોકો એમને માનશે સારું. જો આપણે પ્રભાવ પાડશું તો ઉલટાની ખરાબ અસર થશે. એના કરતાં આપણે નોર્મલ લાઈફ જીવો, આપણે જેવા છીએ એવા જીવો. કોકનું ઝૂંપડું જોઈએ, કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું બાળી દેવાની જરૂર નથી. આપણે જેવા છીએ એવા છીએ, પણ એની અંદર આપણે પ્યોર લાઈફ જીવતા શીખશું તો લોકો ઉપર અવશ્ય એની અસર થશે. એટલે આપણે આજના વાત ઉપરથી આ શીખવાનું છે કે જે કાંઈ સફળતા છે એનો બેઝ કેરેક્ટર બને, આપણું ચારિત્ર બને, આપણું જીવન બને. અને એના માટે એક મહત્વની વાત જો આવતી હોય તો એ છે પેરેડાઇમ શિફ્ટ. અને એ વાત આપણે આવતીકાલે સમજીશું. યોગીજી મહારાજ ઘણી વખત એક નાનું દ્રષ્ટાંત આપતા કે ગામની અંદર એક પટેલ રહેતા હતા અને પટેલે પોતાને ત્યાં એક ભેંસ પાળી હતી. એ પટેલ જે ફળિયામાં રહેતા એ જ ફળિયામાં બીજા પણ એક પટેલ રહેતા અને એમણે પણ એક ભેંસ પાળી હતી. હવે બે પટેલમાંથી એક પટેલ હતા એ બહુ મહેનતુ હતા, ખટકાવાળા હતા, અને બીજા પટેલ હતા એ આળસુ ને ઉંઘણસી હતા. હવે એકવાર એવું થયું કે બંને પટેલની ભેંસ સાથે વિયાવાની થઈ. વિયાવામાં સમજો છો ને? બંને પટેલની ભેંસ સાથે વિયાવાની થઈ. એમાંથી જે પટેલ મહેનતુ હતા ને એ પોતે પોતાની ભેંસનું ધ્યાન બહુ રાખે. રાત્રે પણ પોતે જોઈ લે કે મારી ભેંસને કઈ થયું નથી ને. અને પેલા તો સવારે જયારે સોનાના નળિયા થાય ત્યારે ઉઠતા. એકવાર એવું થયું કે રાતના સમયે બંને પટેલની ભેંસ સાથે વિયાણી અને એમાં જે પટેલ જાગતા હતા એની ભેંસને પાડો આવ્યો અને જે ઊંઘતા હતા એની ભેંસને પાડી આવી. હવે કામનું શું કહેવાય? પાડો તો કઈ કામનો નહીં, એને તો અમથો પાલવવો પડે. એટલે પેલા જે પટેલ જાગતા હતા એમણે શું કર્યું કે પોતાની ભેંસ આગળથી પાડો લઈ અને પેલા ઊંઘતા હતા એની ભેંસ આગળ મૂકી દીધો. એની પાડી લઈને પોતાની ભેંસ આગળ મૂકી દીધી અને પછી ગોદડું ઓઢીને સુઈ ગયા. હવે સવારે પેલા પટેલ જયારે જાગ્યા અને જોયું કે મારી ભેંસ વિયાણી છે ત્યારે એને ખબર પડી કે મારી ભેંસને શું આવ્યું છે? પાડો. અને માથે હાથ મૂકીને રોવા બેઠા કે ભગવાને મને પાડો આપ્યો. આ દ્રષ્ટાંત આપીને યોગી બાપા એક સૂત્ર આપતા કે ઊંઘતાને પાડો અને જાગતાને પાડી. ઊંઘતાને પાડો અને જાગતાને પાડી. માટે જાગતા રહેજો. જાગવાનું એટલે આમ તો આપણે જાગીએ જ છીએ. રાતના હું જોઉં છું 4 વાગ્યા સુધી લાઈટો ચાલુ હોય છે. એટલે આમ તો આપણે જાગીએ છીએ, પણ જીવનમાં જાગૃતિ બહુ આવશ્યક છે. કારણ કે એવી જાગૃતિ મનુસ્મૃતિમાં એક અદ્ભુત વાત કરવામાં આવી છે કે આપણે કેવી રીતે જીવનમાં જીવવું જોઈએ. કે દિવસેન એવ તત્ કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. દિવસે આપણે એવું કામ કરવું જોઈએ કે જેથી રાત્રે આપણને સુવા જઈએ ત્યારે સંતોષ હોય કે આજનું કામ મેં આજે પૂરું કર્યું છે. દિવસેન એવ તત્ કુર્યાત યેન રાત્રૌ સુખમ વસેત. અષ્ટમાસેન તત્ કુર્યાત યેન વર્ષાહ સુખમ વસેત. વર્ષના 8 મહિના એવું કામ કરું કે પાછળના 4 મહિના નિરાત હોય. પરીક્ષા સમયે આપણે બહુ ઉજાગર કરવા પડે નહીં. એવું કાયમ માટે આપણે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એવું કે છે. પછી કે છે કે પૂર્વે વયસી તત્ કુર્યાત યેન વૃદ્ધઃ સુખમ વસેત. જીવનની આગલી અવસ્થામાં આપણે એવું કામ કરવું કે જેથી જ્યારે ઘરડા થઈએ ત્યારે આપણને સંતોષ હોય કે આપણી યુવાનીમાં જે કમાણી કરવાની હતી આપણે કરી લીધી છે. અને છેલ્લે કહે છે કે યાવત જીવેન તત્ કુર્યાત યેન પ્રેત્ય સુખમ વસેત. જ્યાં સુધી આપણા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એવું કામ કરી લેવું કે જ્યારે દેહ પડે ત્યારે આપણને સંતોષ હોય કે આ દેહથી આપણે કરવાનું હતું એ કામ કરીશ. આ સિદ્ધાંત દરેક ક્ષેત્રમાં લાગુ પડે છે. અને જેણે આ સિદ્ધાંત લાગુ પાડ્યો એ બધા મહાન પુરુષો કહેવાય છે. આપણે મહાન પુરુષોની બધી સુટેવોની વાત કરીએ છીએ, પણ એક વસ્તુ હકીકત છે કે જે મહાન થયા છે એ બધા કઈ આવા પુસ્તકો વાંચવા ગયા હોતા નથી. પુસ્તકો એમના ઉપર બને છે. એ લોકો જીવી જાય છે અને પછી એમના જીવન પર આવા પુસ્તકો બને છે. પણ એ વસ્તુ પણ હકીકત છે કે એમણે ભલે આવા પુસ્તકો ન વાંચ્યા હોય પણ કોઈક જગ્યાએથી તો એણે પોતાના જીવનના સિદ્ધાંતો માટે પ્રેરણા
જરૂર મેળવી હોય છે. એનો કોઈક રોલ મોડેલ હોય છે કે આમાંથી આપણે શીખવું છે. અને એમાંથી, કારણ કે જન્મે ત્યારે કોઈ મહાન હોતા નથી, જન્મે ત્યારે બધા સરખા હોય છે, પણ પોતાના જીવનની અંદર સાધના કરીને આવી મહાનતા લોકો પ્રાપ્ત કરતા હોય છે. તો એ સિદ્ધાંતોની અંદર આપણે ગઈકાલે શરૂઆત કરેલી કે બહુ મહત્વની વાત આ પુસ્તકની અંદર જે કરવામાં આવી એ છે પેરેડાઇમની. આ પેરેડાઇમ શું છે? તો એને સમજૂતી કરતા સ્ટીફન કોવી પોતે વાત કરે છે કે મૂળ તો આ એક ગ્રીક શબ્દ છે પેરેડાઇમ, અને આમ તો સાયન્ટિફિક ટર્મ છે, પણ એનો આપણે વ્યવહારિક ઉપયોગ જ્યારે કરીએ છીએ મેનેજમેન્ટની ભાષામાં અથવા જીવનની ભાષામાં, તો એ કહે છે કે એનો અર્થ થાય છે મોડેલ, અથવા તો એઝમ્પશન, અથવા તો પરસિપ્શન, અથવા તો ફ્રેમ ઓફ રેફરન્સ, અને છેલ્લે કહે છે ધ વે વી સી ધ વર્લ્ડ. આપણે જગતને જે રીતે જોઈએ છે એ આપણા પેરેડાઇમ્સ કહેવાય. જે રીતે જોઈએ છે એટલે આંખથી તો બધા સરખું જ જોઈએ છે, પણ આંખથી સરખું જોતા હોવા છતાં મનથી જુદી રીતે જોઈએ છે. આપણે દરેકના મનમાં એની છાપ જુદી જુદી હોય છે. તો આપણા મનથી આપણે કઈ રીતે, વિચારથી, સમજણથી કઈ રીતે જોઈએ છે એ આપણા પેરેડાઇમ કહેવાય. અને એની અંદર આપણે સુધારો કરીએ તો આપણે જિંદગીને જીતી શકીએ, કારણ કે મૂળ ત્યાં છે, ત્યાંથી આપણી ક્રિયાઓનો ઉદ્ભવ થાય છે. એટલે એમાં સમજાવ્યું છે કે બે પ્રકારના પેરેડાઇમ્સ આપણા જીવનમાં હોય છે. એક તો આપણે એમ સમજીએ કે આ વસ્તુ અથવા આ વ્યક્તિ અથવા તો આ ઘટના આવી છે, એ આપણે જે સમજતા હોય ને એ આપણું એક વાસ્તવિકતા લક્ષી પેરેડાઇમ કહેવાય. અને બીજું શું કે આ વસ્તુ અથવા આ વ્યક્તિ અથવા તો આ ઘટના આવી હોવી જોઈએ, એ જે આપણા મનમાં હોય એ બીજા પ્રકારના પેરેડાઇમ્સ છે. એટલે પહેલું પ્રકાર છે એને આપણે વાસ્તવિકતા કહીએ, અને બીજો જે પ્રકાર છે એને આપણે મૂલ્યો કહીએ, એથિક્સ કહીએ, કે આવું હોવું જોઈએ એવી આપણા મનમાં એક છાપ છે કે આ સ્ટુડન્ટ આવો છે પણ હકીકતમાં આવો હોવો જોઈએ તો એ સારું કહેવાય. એ જે હોવો જોઈએની ભાવના છે એ પણ આપણા પેરેડાઇમ્સ છે. આ બંને પ્રકારના પેરેડાઇમ્સની તુલના લેખકે એક નકશા સાથે કરી છે કે જેમ બહાર કોઈ શહેરની અંદર આપણે જવું હોય તો જ્યાં સુધી જવું હોય એને જોવા માટેનો નકશો આપણી પાસે હોવો જોઈએ અજાણ્યા શહેરમાં, અને નકશાના આધારે આપણે ત્યાં પહોંચી શકીએ. હકીકતમાં નકશો પોતે શહેર નથી, પણ નકશામાં આખા શહેરની પ્રતિકૃતિ હોય છે. એમ જગતને જોવાની નકશો આપણા મનની અંદર ફિટ હોય છે. આવા ઘણા બધા હજારો નકશા આપણા મનની અંદર ફિટ થયેલા હોય છે. એ નકશા પ્રમાણે આપણે બધાનું મૂલ્યાંકન કરતા હોય છે. અને જો નકશો ખોટો પકડાય છે તો કેવી ગરબડ થાય. એમણે દ્રષ્ટાંત આપ્યું છે કે કોઈ વ્યક્તિ અમદાવાદનો નકશો લઈ અને પછી વડોદરાની અંદર કોઈકનું ઘર શોધવા નીકળે તો કેવી પરિસ્થિતિ થાય. તો ખોટો નકશો ને ખોટો પેરેડાઇમ પકડાઈ ગયો હોય તો આપણા જીવનમાં ગોટાળા થવાની સંભાવના રહે છે. એ એમને સમજાવ્યું છે. તો આ વસ્તુ થઈ પેરેડાઇમ. જેમ આપણે પીળા રંગના ચશ્મા પહેર્યા હોય તો આપણને બધું પીળું દેખાય, એવી રીતે આપણે જેવા આપણા પેરેડાઇમ્સ બનાવ્યા હોય એ પ્રમાણે આપણે જગતને જોઈએ છીએ. તો આપણે શું છીએ એ આ વસ્તુ બહુ અગત્યની છે. આ ઘટનાની અંદર પેરેડાઇમની અંદર એક દ્રષ્ટાંત આ મેનેજમેન્ટની અંદર આપવામાં આવે છે. તમે બધા ધ્યાનથી સાંભળજો કે એકવાર એવું થયું કે એક જગ્યાએ એક એક્સિડન્ટ થયો, અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કારનો કે એમાં પિતા અને પુત્ર બંને જતા હતા. તો પિતાનું તો ત્યાં ને ત્યાં અવસાન થઈ ગયું અને પુત્ર એકલો જીવતો રહ્યો. તાત્કાલિક એ પુત્રને ઇમરજન્સીની અંદર પેલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, કારણ કે સિરિયસ હતો બહુ, અને ફરજ ઉપર ડોક્ટર હાજર નહોતા એટલે ફોન કરીને એને બોલાવવામાં આવ્યા કે એક સિરિયસ કેસ આવ્યો છે, તમે તાત્કાલિક આવો. અને ડોક્ટર ત્યાં આગળ પહોંચી ગયા, આઈસીયુ યુનિટની અંદર ગયા, અને પેલે જે પેશન્ટ હતો એના ઉપર તો ચાદર ઢાંકેલી હતી, લોહી લુહાણ હતો, અને ચાદર ખસેડી અને ડોક્ટરે ચીસ પાડી કે હું આ ઓપરેશન નહીં કરી શકું. કે કેમ તમે નહીં કરી શકો? ત્યારે પેલા ડોક્ટર બોલે આખો આ તો મારો દીકરો છે, હું આ ઓપરેશન કરી શકીશ નહીં. તો આ પેરેડાઇમનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. હવે પ્રશ્ન આપણને થાય કે એનો બાપ તો એક્સિડન્ટમાં મરી ગયો છે, અને છતાં આ ડોક્ટર એમ કે છે કે મારો દીકરો છે. હા, પહેલી નજરે માણસ શું માને કે કાં તો પેલા ડોક્ટરની ભૂલ થતી હશે, કારણ કે કોકના દીકરાને પોતાનો માની બેઠા, અથવા તો એવું થાય કે એવું માને કે બે બાપ બે તો હોય નહીં કોઈ દિવસ, એ તો એક જ હોય. તો આ વાર્તા ખોટી નથી, આ વાર્તા સાચી છે. તો શું છે કે ડોક્ટર પુરુષ જ એવું થોડું છે ભાઈ, ડોક્ટર સ્ત્રી પણ હોય. એટલે પેલી જે ડોક્ટર હતી ડોક્ટર નહોતો પણ ડોક્ટર હતી.
અને એમણે જોયું કે આ તો મારો દીકરો છે, અને એને કીધું આ ઓપરેશન હું કરી શકીશ નહીં. તો આ પેરેડાઇમનો આપણે મનમાં નકશો ફિટ કરી રાખ્યો છે કે આ વસ્તુ છે એ આવી જ. એકવાર સ્કૂલની અંદર બધા સ્ટુડન્ટ્સ ભણતા હતા પ્રાથમિક શાળાના, અને એમના ટીચરે એક નિબંધ લખવાનો આપ્યો કે તમે ગરીબી વિશે નિબંધ લખીને લાવો. એટલે બધા સ્ટુડન્ટ્સને 2-2 પાનાનો એસે લખવાનો હતો, એટલે પોતાની રીતે લખીને લાવ્યા. એમાં એક કરોડપતિ બાપની દીકરી હતી અને એણે નિબંધ લખવાનો હતો. તો એણે નિબંધમાં લખ્યું કે એક છોકરી હતી અને બહુ જ ગરીબ હતી, એટલી બધી ગરીબ કે વાત ન પૂછો. એના પપ્પા પણ ગરીબ હતા, એની મમ્મી પણ ગરીબ હતી, અને એનો બંગલો પણ ગરીબ, અને એની મર્સિડીઝ ગાડી પણ ગરીબ હતી, એના પપ્પાની ફેક્ટરી પણ ગરીબ, અને એના બધા નોકરો પણ ગરીબ હતા. આમ એને 2 પાનાનો કાગળ લખ્યો. હવે ગરીબી એટલે શું એને ખબર જ નથી કઈ. એને જિંદગીમાં કોઈ દિવસ ગરીબી બિચારીએ જોઈ જ નથી. તો મનમાં જેવા નકશા હોય ને એ પ્રમાણે આપણી વાતો બધી બહાર આવે. તો એને ગરીબીને જોવાનો પેરેડાઇમ આવો હતો. તો એના ઉપરથી નક્કી થાય કે આપણે જગતને જોઈએ છે ને આપણા નકશા પ્રમાણે જોઈએ છે. સંસ્કૃતની અંદર ભણવામાં આવે છે કે સૂકું ઝાડનું ઠૂઠું આમ સામે ઊભું હોય, અને પછી એક તાર્કિકને કહેવામાં આવે કે આ શું ઊભું છે? તો એ તાર્કિક કહે છે કે શુષ્કમ કાષ્ટમ તિષ્ઠતિ અગ્રે, મારી સામે એક સૂકું ભટ્ટ લાકડાનું ઠૂઠું ઊભું છે, આવું કહે છે. અને કોઈક પેલો હોય સાહિત્યકાર, અને એને કહેવામાં આવે કે આ શું છે? તો કે રમ્યમ તરુવરહ, રમ્યમ તરુવરહ વિલસતી સમીપે. એ કહે છે કે સુંદર મજાનું એક કાષ્ઠનું સ્વરૂપ મારી સામે વિલસે છે, શોભી રહ્યું છે. એક જ વસ્તુ છે પણ જોવાની અંદર ફેર પડી જાય છે. પેલા દ્રષ્ટાંત આપે છે ને બધા કે જો કોઈ વિરહી પ્રેમી હોય તો એને ચંદ્ર પણ દાહ દેતો લાગે, એને શીતળ ચંદ્ર છે એ પણ દાહક લાગે છે. કારણ કે એને એના પેરેડાઇમ્સ એવા થઈ ગયા છે, એને જગત કઈ જીવવા જેવું લાગતું નથી. એને એમ થાય ધરતી કેમ થતો નથી, એવું એવા શાહબુદ્દીનના ચોકની અંદર આવી વાતો આવે છે. પણ જગત આખું એને સૂકું લાગે છે, ક્યાંય એને સુખ મનાતું નથી. તો આપણા પેરેડાઇમ્સ પ્રમાણે આપણે જગતને જોતા હોઈએ છીએ. જેમ આ એક હાથ છે, આપણા બધાનો હાથ, તમે બધાએ ઘણી વખત જોયો હશે. તો એક જ હાથ છે, અલગ અલગ વ્યક્તિ જુએ છે તો ફેર પડી જાય છે દ્રષ્ટિમાં. કોઈ સામાન્ય માણસ જુએ છે તો જુદી રીતે જુએ છે. કોઈ માણસ તમારો હાથ જોઈને કહે કે આ તમારો હાથ બહુ સારો છે, તો શું સમજવાનું કે લાંબો છે, કાળો છે, ધોળો છે, ટૂંકો છે, મોટો છે, જાડો છે. આની અંદર આપણા બધા સામાન્ય માણસના પેરેડાઇમ સમાઈ જાય. એટલે શું કે હાથ બહુ સારો છે એટલે કેવો છે? દેખાવમાં સારો છે. પણ કોઈ તબલચી તમારો હાથ જોઈને કે તમારો હાથ બહુ સારો છે એટલે શું સમજવાનું કે તમારો તબલા ઉપર બહુ સારો હાથ ચાલે છે. આપણા ભંડારી સ્વામી છે એ કોકને રસોઈયાને કે તારો હાથ બહુ સારો છે એટલે શું સમજવાનું કે તું રસોઈ બહુ સારી બનાવે છે, તારો હાથ બહુ સારો છે. પણ કોઈ ચિત્રકાર હોય અને એ એના શિષ્યને કે તારો હાથ બહુ સારો છે એટલે શું સમજવાનું કે તું ચિત્ર સારું બનાવી શકે છે એ રીતે સારો છે. અને કોઈ જ્યોતિષ તમારો હાથ જોઈને કે તારો હાથ બહુ સારો છે તો શું સમજવાનું કે તમારા બધી રેખાઓ છે બધી બહુ સારી છે એટલે તમારો હાથ બહુ સારો છે. અને માઇક ટાયસન એમ કે તારો હાથ બહુ સારો છે એટલે શું કે બરાબર મૂકો તું કોકને મારી શકે છે. તો વાક્ય એક સરખું, વ્યક્તિ બદલાય એમ જોવાની દ્રષ્ટિ, આને પેરેડાઇમ્સ કહેવામાં આવે છે. હવે આપણને થોડું પેરેડાઇમનું ક્લિયર થતું હશે કે વસ્તુ એક હોય અને જોનાર વ્યક્તિ અલગ અલગ હોય તો એ વ્યક્તિની વસ્તુમાં ફેર પડીએ છે. જેમ એક આંધળો હતો અને એને કોઈ તારે દૂધ પીવું છે, પહેલા કીધું દૂધ કેવું હોય, એને જિંદગીમાં દૂધ પહેલી વખત વાત સાંભળી દૂધ વિશે, એટલે કીધું દૂધ તો સફેદ હોય. એટલે હવે સફેદનો પ્રશ્ન પાછો કે સફેદ કેવું વળી, સફેદ કોને કહેવાય? એટલે સફેદ એટલે બગલા જેવું સફેદ, એ કે બગલો કેવો હોય હવે એને પણ ખબર નહીં. એટલે પેલા એમ હાથ આમ કરીને બતાવ્યો આમ કે તારો હાથ મને અડાડ, આમ હાથ ફેરવ્યો કે બગલો છે ને આવો હોય. એટલે પેલા એમ જોયો કે એમ બગલો આવો હોય, એ કે આવું દૂધ અંદર પેટમાં કઈ રીતે ગળામાં ફસાઈ ન જાય. એની દ્રષ્ટિ આટલામાં જ હતી કે એને કોઈ દાડો બિચારે દૂધ જોયેલું નહીં, એને સફેદ રંગ જોયેલો નહીં, એને બગલો જોયેલો નહીં. તો એને બંધાયેલી દ્રષ્ટિ હતી. એટલે બહારની નવી વસ્તુ આવે તો એ સ્વીકારી ન શકે, સમજી ન શકે. એમ આપણા મગજની અંદર ઘણા બધા કન્સેપ્ટ બંધાયેલા હોય છે. એની બહારની કોઈક વસ્તુ
વસ્તુ આવે તો આપણે પેલા બંધાયેલા નકશા પ્રમાણે જ એને જોવા માટે પ્રયત્ન કરીએ અને એમાં થાપ ખાવાની ઘણી સંભાવના હોય છે અને એવી ભૂલો થઈશ ને એવા અસંખ્ય પ્રસંગો આ પુસ્તકની અંદર લખેલા છે અને આપણે વ્યવહારિક જીવનમાં તમે રોજ અનુભવતા હશો. એ પણ તમે જ્યારે વિચારશો ત્યારે ખબર પડશે કે આપણે કેટલા બાંધેલા કન્સેપ્ટમાંથી આખી દુનિયાને આપણા ચશ્મામાંથી આપણે જોતા હોય છે. તો એ સુધારવાની, જેમ પેલો એકવાર કુવાનો દેડકો હતો અને એની પાસે દરિયાનો દેડકો આવ્યો એટલે પહેલા એનું સ્વાગત કર્યું કે તું ક્યાંથી આવે છે? કે હું તો દરિયામાંથી આવું છું. કે એમ? દરિયો કેવો હોય? કે દરિયો તો બહુ મોટો હોય. કે કેવો મોટો હોય? એમ કરીને 1 ફૂટ ડાયામીટરનું આમ સર્કલ લગાવ્યું. કે આવડો હોય દરિયો? કે આવડો ના હોય, આના કરતા તો બહુ મોટો હોય. પેલા 2 ફૂટ ડાયામીટર લગાવ્યું. કે આવડો હોય? કે આના કરતાય મોટો હોય. એટલે પેલા એ તો કુવાના સરકમફરન્સ એક આંટો માર્યો અને ફરીને આવ્યો કે દરિયો આવડો હોય? પેલો કે ભલા માણસ આના કરતા તો ઘણો મોટો હોય. એટલે કુવાનો દેડકો કે ગપ્પા જવા દે, આનાથી મોટી વસ્તુ દુનિયામાં કાંઈ હોય જ નહીં. કે મારી 7 પેઢીમાં મારા બાપ દાદાએ કોઈ દી આનાથી મોટી વસ્તુ જોઈ નથી. એટલે આનાથી મોટી જગતમાં કોઈ વસ્તુ જ નથી. એટલે એના કન્સેપ્ટ બંધાયેલા, એના દ્રષ્ટિકોણ પેરેડાઇમ્સ છે એ બંધાયેલા હતા. એટલે લેખક એ સમજાવી અને પેરેડાઇમ શિફ્ટનો એક સુંદર દ્રષ્ટાંત આપે છે. એ સમજાવે છે પોતાનું અનુભવનું દર્શન. કે એકવાર હું ટ્રેનની અંદર આવતો હતો અને એની અંદર એવું થયું કે એક સ્ટેશન ઉપરથી એક ભાઈ બેઠા અને પછી એની સાથે એના 2 દીકરાઓ, એની સાથે નાના નાના બાળકો હતા, એ ચડ્યા. પેલો માણસ છે ટ્રેનમાં આવીને બેસતો અને બારી પાસે એકદમ નીચું માથું રાખીને બેસી ગયો, સાવ ઉદાસ અને કોઈની સાથે કઈ લેવા દેવા ન હોય એવો અલિપ્ત ભાવે બેસી ગયો. એના 2 છોકરા હતા, એ બધા તોફાની, એટલે જેટલા ઉતારો હતા બધાને હેરાન કરે. કોકના ચશ્મા ખેંચાવે, કોકના છોકરાને ખેંચાવે, કોકના છોકરાની દૂધની બોટલ આમ આખી પાછી કરી નાખે, કોકનો સામાન આમ તેમ કરી નાખે, કોકનું છાપું લઈ આવે. હવે લોકો કંટાળી ગયા. અમેરિકાના લોકો આમે સહનશીલ ઓછા હોય છે. એમાં આવી રીતે કોકના છોકરા કરે એટલે આખો ડબ્બો માથે લીધો છોકરાઓએ. એટલે પેલા બધા કંટાળી ગયા કે આ માણસ એના છોકરાઓને રોકતો પણ નથી, એ આમને બેસી રહ્યો છે ને એના છોકરાઓ આવી રીતે લોકોને હેરાન કરે. એટલે બહુ થયું ને એટલે સ્ટીફન કોવી કે મારાથી સહન થયું નહીં. એટલે મેં એને પછી કીધું કે ભાઈ, આ તારા છોકરાઓને તું સાચવ તો ખરો, લોકોને હેરાન કરે છે અને તું એને અટકાવતો નથી. એટલે પેલો માણસ આમ ઊંઘમાંથી જાગ્યો, એમ ઝબકીને જાગ્યો અને કીધું કે તમારી વાત સાચી છે કે મારે છોકરાઓનું ધ્યાન રાખવું છે, પણ શું કરવું? હું થોડો અત્યારે બીજી પરિસ્થિતિમાં છું. શું થયું છે કે 1 કલાક પહેલા જ આ છોકરાઓની માં મરી ગઈ છે અને હોસ્પિટલમાંથી હમણાં જ હું એને લઈને આવું છું. પેરેડાઇમ્સ બદલાઈ ગયા બધાના. પેલા છોકરાઓ પ્રત્યે બધાને દયા થઈ ગઈ અને બધા એને બોલાવે, કોક એને ચોકલેટ આપે, કોક એને વાલ કરે, કોક હાથ ફેરવે. આખા ડબ્બાનું વાતાવરણ ફરી ગયું આખું. જે 2 મિનિટ પહેલા જે છોકરાઓ તોફાની લાગતા હતા એ બધાને, એના ઉપર બધાને કરુણા થઈ ગઈ કે આ છોકરાઓ બિચારા મા વગરના થઈ ગયા છે. તો થોડી વારની અંદર પેરેડાઇમ શિફ્ટ કેવું થઈ જાય છે એનું દ્રષ્ટાંત આની અંદર આપવામાં આવ્યું છે. બીજી એક પુસ્તક છે આના જો સ્ટીફન કોવીના દીકરા શોન કવીએ લખેલું છે, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ ટીનેજર્સ માટેનું. અને એમાં એને એક રીડર્સ ડાયજેસ્ટનું પ્રસંગ ટાંકેલો છે કે એકવાર એવું બન્યું કે લંડનના હિથ્રો એરપોર્ટ પર એક બાઈ બેઠી હતી. હવે એને એરપોર્ટ પર કેવું હોય કે આપણી ટિકિટ આવી જાય પ્લેન માટેની, પછી એક પેલા જે મુસાફર હોય એને ટિકિટ ચેક કરવા માટે બોલાવે. એટલે પોતાનો વારો આવે ત્યારે ત્યાં કાઉન્ટર પર એને જવાનું હોય. તો 10-15 મિનિટની વાર હતી જરા એનો વારો આવવાને. એટલે બાઈ ત્યાં આગળ વેઇટિંગનું જે હોય ત્યાં બેઠી હતી. વેઇટિંગમાં બહુ સરસ છે, આગળ સોફા હોય, ટેબલ હોય, બધું હોય એરપોર્ટ પર. તો એને થયું કે ચલો ટાઈમ છે તો આપણે કંઈક ખાઈએ. એટલે ત્યાં આગળ એક પેલું કાઉન્ટર હતું અને રેસ્ટોરન્ટ જેવું, અને ત્યાં કોફી મળતી હતી. યુઝ એન્ડ થ્રો કપમાં કોફી લીધી એને અને લાવીને મૂકી. એટલે પેલા કુકીઝ લીધી એને કે આપણે પેલું કુકી ખાઈએ, પેલા હોય છે ને બિસ્કિટ હોય છે, એ કુકીઝ લઈને આવી. પછી એ મૂકીને દઈ ગયા, પછી પેલું કોફી લઈને આવી, પછી મૂક્યું. પછી થયું કે ચલો છાપું વાંચીએ. એટલે બહુ છાપું લેવા ગઈ અને લાવીને પોતે મૂકીને પછી છાપું વાંચવાની શરૂઆત કરી, પછી કોફી પીવાની શરૂઆત કરી. હવે કોફી પીતા પીતા પછી એને પેલું પેકેટ તોડેલું હતું એ ખાવાની શરૂઆત કરી અને એકાદ બિસ્કિટ ખાધું અને પેલી વાંચતી હતી ત્યાં એને કંઈક અવાજ આવ્યો, કોઈક બીજું કોઈક ખાતું હોય ને એવું. એટલે એને બાજુમાં જોયું કોણ ખાય છે. તો એક સાવ અજાણ્યો યુવાન, પહેલી વાર જોતી હતી આ યુવાનને. આમ કપડા આપણા ઉપરથી વ્યવસ્થિત લાગતો હતો, પણ એની બાજુમાં આવીને બેઠો હતો અને એ આની કુકીમાં ખાતો હતો બિસ્કિટ લઈને. આ તો કળાઈ ગઈ એકદમ કે આ કોણ અજાણ્યો માણસ, કઈ ઓળખાણ પીછાણ નહીં અને મારી કુકી સીધી ખાવા માંડ્યો છે. આવું કઈ વિવેક છે કે નહીં માણસને? પણ ધુઆ ફુવા કઈ કહેવાય તો નહીં કઈ, કારણ કે એ પોતે વિવેકમાં માને પાછી.
એટલે થયું કે આ ખરો માણસ છે. અને હજી વિચાર પેલા બીજી ઉઠાવી, એટલે આમ તો હાલ્યા કરું. એટલે પેલી બાએ થોડી ઝડપ વધારી, એને થયું કે ચલો, એટલે આ બાજુ બે પેલોય ખાય અને આય ખાય, પેલોય ખાય ને આય ખાય. અને પેલી બાઈ કતરાય પણ કઈ બોલે નહીં, પેલોય કઈ બોલે નહીં, કોઈ જાતનું કોમ્યુનિકેશન ના થાય. હવે એમ કરતા છેલ્લી કુકી વધી હતી, સાવ છેલ્લી. અને પેલી બાઈ હજી આમ આમ લેવાનો વિચાર કરતી ત્યાં પેલા ઉઠાવી લીધી, અને લઈ અને પેલા એ કુકીના 2 ભાગ કર્યા, હાથથી 2 ભાગ કર્યા, અને એક પાછી મૂકીને પછી પ્લેટ આમ ખસેડી પેલી બાઈની સામે, અને ઓલો અડધું ખાઈને જતો રહ્યો હાલતો હાલતો. કઈ પણ કોઈ પણ પ્રકારની વાત નહીં, થેન્ક યુ પણ નહીં, અને ઉપડ્યો. હવે આ બાઈ મનમાં ગિન્નાતી હતી બરાબર, એને અડધી ઉઠાવીને થઈ ગઈ હતો. પણ ત્યાં પેલી જાહેરાત થઈ એના નામની કે તમારું પેલું આવ્યું છે નામ અને તમે આવો. એટલે પોતાની ટિકિટ લઈને એને જવાનું હતું તે કાઉન્ટર પર. એટલે ટિકિટ માટે એને પોતાનું પેલું પર્સ ખોલ્યું, અને જે ખોલ્યું ને તો એનું કુકીનું પેકેટ તો અંદર જ હતું. હવે એની શું દશા થઈ હશે, ખબર પડી? આને પેરેડાઇમ શિફ્ટ કહેવામાં આવે છે. આને પેરેડાઇમ શિફ્ટ કહેવામાં આવે છે કે એને થોડીક વાર પેલા જેના ઉપર ગુસ્સો હતો એનાથી પેલો કેટલો બિચારો ભલો માણસ કે એનામાંથી હું અડધો અડધ ખાઈ ગઈ, અને સાવ છેલ્લી બાકી હતી મને અડધો કરીને આપ્યો, અને પાછું કઈ કોઈ વાતચીત નહીં જતો રહે એમને. હવે મારે એને સોરી પણ કેવી રીતે કેવું, કારણ કે હાજર નતો ત્યાં, એ તો ઉપડી ગયો હતો. તો આને પેરેડાઇમ શિફ્ટ કહેવામાં આવે છે કે આપણે 2 મિનિટ પહેલા જે વ્યક્તિને જુદી રીતે જોતા હોઈએ છીએ, 2 મિનિટ પછી એ વ્યક્તિને જોવાની આપણી દ્રષ્ટિ છે એ બદલાઈ જાય છે. તો એ વસ્તુ જો આપણા હાથમાં સાચો પેરેડાઇમ આવી જાય તો આપણે જીવનમાં પ્રગતિ કરી શકતા હોઈએ છીએ. જેટલી જગતમાં મહાન ક્રાંતિઓ થઈ છે એ બધાના મૂળની અંદર પેરેડાઇમ શિફ્ટ છે. જે વ્યક્તિએ પોતે જીવનમાં અચાનક પરિવર્તન કર્યું છે, પૂર્વ જીવનમાંથી નવા જીવનની અંદર પોતે ખરાબ જીવન જીવતા એને સારું જીવન જીવવાની શરૂઆત, એ બધાના જીવનમાં સૌથી પહેલી વસ્તુ આ પેરેડાઇમ શિફ્ટને આપણને જોવા મળે છે. વૈજ્ઞાનિક સંશોધનો બધા એમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. 20મી સદીના પ્રારંભની અંદર બધાની માન્યતા એવી હતી કે એટમથી નાનો પાર્ટિકલ કોઈ છે જ નહીં, બધા માનતા હતા. પણ મેક્સવેલે પોતે થિયરીથી સાબિત કર્યું હતું, અને રુધરફોર્ડ હતા એ પોતે એક્સપેરિમેન્ટ કરતા હતા, અને એક્સપેરિમેન્ટ કરતા કરતા એને આ બધા આલ્ફા પાર્ટિકલ્સ હતા એને આઇસોલેટ કરી અને અણુને તોડ્યો. અને જે અણુ તોડ્યો અને એમાં એને આકાશ, અફાટ આકાશ દેખાણું કે અણુમાં આટલું બધું વેક્યુમ છે, કેટલું બધું વેક્યુમ. એને અહોહો થવા માંડ્યું, અહોભાવ કોઈ રીતે શમે નહીં. અને પછી તો એને પોતે વાત કરી કે આ અણુની અંદર એટલું થોડુંક જ મટીરિયલ છે, બાકી બધો જ આકાશ છે. એને દ્રષ્ટાંત આપ્યું કે તમારે જો ન્યુક્લિયસને જોવું હોય તો તમે ફૂટબોલ જેવો કરી નાખો તો પણ તમને આ અણુને ફૂટબોલ જેવો કરી નાખો તો પણ તમને ન્યુક્લિયસ દેખાય નહીં. તમે એના કરતા મોટો 1 મીટર ડાયામીટરનો કરો તો પણ એની અંદર તમને ન્યુક્લિયસ દેખાય નહીં. તો કેવડું થાય? એમણે દ્રષ્ટાંત આપ્યું કે રોમની અંદર દુનિયાનો સૌથી મોટો ડોમ છે પેલો સેન્ટ પીટર્સ બેસિલિકા. એણે કીધું કે આટલો મોટો ડોમ હોય, એવડો મોટો જો તમે અણુને બનાવી દો તો એના સેન્ટરમાં એક પોઈન્ટ મૂકો, એટલું નાનું ન્યુક્લિયસ થાય, બાકી બધું વેક્યુમ અને વેક્યુમ છે. આખા પેરેડાઇમ્સ બધા જગતના બદલાઈ ગયા, અને પછી અણુની થિયરીઓ પણ બધી આવી. પણ એક વખત નવી વસ્તુ શીખવા મળી, 2000 વર્ષ સુધી જે માન્યતાઓ હતી એ બધી છૂટી ગઈ અને નવી માન્યતા જગતને પ્રાપ્ત થઈ. તો વિજ્ઞાનની અંદર પણ કંઈક નવું સંશોધન થાય છે. શરૂઆતની અંદર એવું જ હોય છે કે કંઈક પેરેડાઇમની અંદર ફેરફાર થયો હોય છે. જે રાવલ સાહેબ છે આપણા મુંબઈની અંદર સત્સંગી છે, પણ એને તમે જુઓ ને એ બહુ સારા સાયન્ટિસ્ટ છે, અને કદાચ આવી ગયા છે જે રાવલ સાહેબ આપણી છાત્રાલયમાં આવતા હોય છે, અને બહુ સારા એસ્ટ્રોનોટ છે, અને એને પોતે બહુ સંશોધન કર્યું છે. અવકાશની અંદર સારી સારી થિયરીઝ પણ આપી છે, અને આખા વિશ્વની અંદર જે સારા અવકાશ વિજ્ઞાનીઓ કહેવાય એનું નામ છે, એ વર્લ્ડ લેવલની કોન્ફરન્સમાં પણ જતા હોય છે. પણ તમે એને જુઓ ને તો એ જુદી દુનિયામાં જ ફરતા હોય, જ્યારે જુઓ ત્યારે. એ પોતે કંઈ પાગલ નથી, પણ એ ફરતા હોય ને ત્યારે એને અહો જ થતું હોય બધું. એને બધી નિહારિકાઓ અને બ્રહ્માંડો ને એને બધું ક્વેસાર્સ ને આ ને તેને બ્લેક હોલ ને એની અંદર જ પોતે રમતા હોય. એને આ બધું તો કાંઈ નજરમાં જ આવે નહીં. જેમ આપણે કીડી મકોડા કેમ નજરમાં ના આવે, એમ પોતે એની અંદર જ ફરતા હોય. તો આપણે જગતને જોઈએ છે એના કરતાં કંઈક જુદી રીતે જોઈએ છે. એના પેરેડાઇમ્સ છે એ બદલાઈ ગયા છે. તો સાચા પેરેડાઇમ્સ આપણા હાથમાં આવે તો આપણે જગતને ખરી રીતે જોઈ શકીએ. આપણા સંપ્રદાયની અંદર કેટલાક એવા પ્રસંગો છે પેરેડાઇમ શિફ્ટના, અદ્ભુત છે. એમાં એક પ્રસંગ મુક્તાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામી પોતે બહુ જ મહાન સંત હતા,
અને શ્રીજી મહારાજ જ્યારે પોતે સંપ્રદાયની અંદર આવ્યા નીલકંઠ વર્ણી તરીકે 18 વર્ષની ઉંમરે, એ વખતે આ મુક્તાનંદ સ્વામી તો 60 સંતોના મંડળના મોવડી હતા. એટલે એમના કરતા ઘણા બધા સિનિયર હતા સહજાનંદ સ્વામી કરતા, રામાનંદ સ્વામીના શિષ્ય. અને એ પોતે 22 વર્ષે મોટા હતા સહજાનંદ સ્વામી કરતા. એટલે જ્યારે નીલકંઠ વર્ણી આવ્યા ત્યારે શરૂઆતની અંદર તો રામાનંદ સ્વામી એવું કીધું હતું કે તમે આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહો. તો 9 મહિના સુધી તો નીલકંઠ વર્ણી પોતે આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે રહ્યા હતા. તો મુક્તાનંદ સ્વામી આટલા બધા એમના ગુરુ જેવા કહેવાય એવા હતા. પણ જ્યારે રામાનંદ સ્વામીએ ગાદી આપી ત્યારે કોને ગાદી આપી? સહજાનંદ સ્વામીને. મુક્તાનંદ સ્વામી તો પોતે સાધુતા વાળા હતા, એમને કઈ ગાદીનો મોહ કેવું કઈ હતો નહીં. એમને નીલકંઠ વર્ણી પ્રત્યે આદર પણ અત્યંત હતો, કારણ કે એનું વ્યક્તિત્વ એમને જોયેલું, એમાં ભગવાનના ઐશ્વર્યના બધા દર્શન એમને કરેલા જાત જાતના. પણ છતાંય એ પોતે શું માનતા કે નીલકંઠ વર્ણી એક પ્રતાપી સંત છે, આનાથી વધારે એ બહુ સમજી શક્યા નહોતા. હવે એ દરમિયાન એવું થયું કે શ્રીજી મહારાજે ગાદી પર આવ્યા 21 વર્ષની ઉંમરે, તરત જ એમણે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું. મુક્તાનંદ સ્વામી એ વખતે ભુજ બાજુ વિચરણ કરતા હતા કચ્છમાં. તો સમાધિ પ્રકરણ એવું પાવરફુલ શ્રીજી મહારાજે પ્રવર્તાવ્યું કે મહારાજ કોકને દ્રષ્ટિ કરે ને તરત સમાધિ થઈ જાય, આમ છડી અડાડે ને સમાધિ થઈ જાય, કોકને છીક આવે ને સ્વામિનારાયણ નામ બોલે ને સમાધિ થઈ જાય. શાસ્ત્રો તો એવું કે છે કે સમાધિ કઈ સહેલી વસ્તુ નથી. શાસ્ત્ર કહે છે કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરે ત્યારે સમાધિ થાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ, આ એના અંગો છે બધા. તો આખી જિંદગી કોક મથે ને તો પણ સમાધિ સિદ્ધ થાય એવું નથી. અને શ્રીજી મહારાજ તો સાવ પહેલી વખત કોક જોઈને સમાધિ કરી નાખે, કોકને આમ 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 દ્રષ્ટિ કરે ને સમાધિ કરી નાખે, પશુ પક્ષીઓને સમાધિ કરાવે. એટલે આ વાત જયારે મુક્તાનંદ સ્વામીએ સાંભળી ત્યારે એમને વિશ્વાસ આવ્યો નહીં. એમને થયું કે આ તો બધું છે ને કંઈક કામણ ટુમણ છે, આ તો કંઈક જાદુ લાગે છે. એમને થયું કે રામાનંદ સ્વામીનો શુદ્ધ સંપ્રદાય આ નવા નવા વર્ણી ચૂથી નાખશે, કારણ કે લોકો આવા જાદુ ટૂણાની અંદર પડી જશે બધા, અને શુદ્ધ ભક્તિ સંપ્રદાય આપણો ખલાસ થઈ જશે. બારે હોય છે ને કેટલાક પરચીના જ સંપ્રદાય હોય, એમાં બીજું કંઈ નહીં, બસ ખાલી પેલો હાથમાંથી કંકુ કાઢો, નાળિયેર ફોડીને ચુંદડી કાઢો, આવું જ બધું ચાલતું, આવા બધા ક્ષુદ્ર પરચાઓ બધા. એટલે એમને થયું કે આ સહજાનંદ સ્વામી પોતે છે ચમત્કારી, પણ ચમત્કારોની અંદર બધાને ચડાવી દેશે, આવું એમના મનની અંદર શંકા રહ્યા કરતી હતી. પછી બહુ થયું એટલે એમને થયું કે મારે એમને ઠપકો આપવો પડશે. તો મુક્તાનંદ સ્વામી છેક ભુજથી મહારાજને ઠપકો દેવા માટે આવ્યા. શ્રીજી મહારાજ કાળવાણીમાં બિરાજમાન હતા અને ખબર પડી કે મુક્તાનંદ સ્વામી આવે છે. મહારાજ તો સમજી કે ધુઆ પુઆ થઈને આવે છે અને મને ઠપકો દેવા માટે આવે છે. તો મહારાજ તો એમનું સામયું કરવા માટે સામે ગયા. મુક્તાનંદ સ્વામી દૂરથી આવતા હતા તો શ્રીજી મહારાજે પોતે એમને દંડવત કરવા માંડ્યા અને પછી એમનો હાથ પકડીને લાવ્યા અને પોતાના આસન પર એમને બેસાડીને પોતે નીચે બેસી ગયા. હવે આટલું બધું સન્માન આપ્યું એટલે મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે વર્ણી સાવ બગડી તો નથી ગયા, કંઈક હજી આપણું માને એવા તો છે. એટલે એમને થોડી ધરપત થઈ, પણ ચાન્સ ગોતતા હતા કે એકાંત મળે તો આપણે ઠપકો આપીએ. ત્યારે બધા આગા પાછા થઈને એકાંત મળ્યું અને ત્યારે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ઠપકો આપ્યો. હરિલીલામૃતમાં એ પંક્તિઓ બધી છે કે મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગ માન થાવું ફેલી, સમાધિ કાય નથી સોયલી, મોટા યોગીને પણ દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. મારા સમાધિ કઈ સહેલી નથી, બીજા માનશે પણ મને આ મનાય નહીં, માટે પાખંડ તમે મૂકી દો, આવું મુક્તાનંદ સ્વામીએ કહી દીધું સહજાનંદ સ્વામીને. ત્યારે મહારાજે તો કીધું કે મુક્તાનંદ સ્વામી અમે કાંઈ કરતા નથી, અમે તો છે ને ખાલી ભજન કરાવીએ છીએ ભગવાનનું, અને રામાનંદ સ્વામીની કૃપાથી એની મેળે સમાધિ છે, હું શું કરું? એમણે કઈ પોતાની માથે રાખ્યું નહીં. અને મહારાજ જે આવું બોલતા હતા ને તો મુક્તાનંદ સ્વામીને ચેલાને સમાધિ રહી, સામે જ બોલતા હતા ત્યાં જ. અને પેલો તો સમાધિમાં રહીને અડધો કલાક પછી આવ્યો અને મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી સમાધિ તો સાચી છે, મેં ભગવાનના ધામના દર્શન કર્યા, ભગવાનની મૂર્તિના દર્શન કર્યા, માટે સમાધિ તો ખરી છે. એટલે મુક્તાનંદ સ્વામી વધારે મૂંઝાયા કે આમાં મારે શું સમજવું, એટલે ઉદાસ થઈ ગયા હતા એકદમ. અને પછી જયારે મહારાજ કાલવાણીથી નીકળ્યા અને મેઘપુરથી નીકળ્યા અને કાલવાણી આવતા હતા ત્યારે રસ્તાની અંદર એકલા એકલા પોતે આપણે ઉદાસ હોય ને તો આપણી ચાલ પણ ધીમી થોડી પડી જાય, ધીમા પડી ગયા. આખો સંઘ આગળ નીકળી ગયો. મુક્તાનંદ સ્વામી પાછળ ઉદાસ થઈને ચાલ્યા આવતા હતા અને ત્યાં રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા.
ગુરુના દર્શન થયા, આનંદમાં આવી ગયા એકદમ, અને કીધું ઓહો રામાનંદ સ્વામી તમે દંડવત કરવા માંડ્યા. અને ત્યારે રામાનંદ સ્વામી કીધું કે સ્વામી તમે ભૂલા કેમ પડ્યા? મેં તમને નહોતું કીધું કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખેલના ભજવનારા તો આ સાક્ષાત સહજાનંદ સ્વામી પોતે ભગવાન છે, માટે તમે સંશય બધા મૂકી દો. અને મુક્તાનંદ સ્વામીને નિશ્ચય થઈ ગયો, પેરેડાઇમ શિફ્ટ. મુક્તાનંદ સ્વામીનું પેરેડાઇમ શિફ્ટ થઈ ગયું. એટલો બધો આનંદ થઈ ગયો કે ત્યાંને ત્યાં પેલા ફૂલો ગુથીને માળા તૈયાર કરી અને કાલવાણે આવી અને રામાનંદ સ્વામીનું સિંહાસન હજી સુધી બેસવા દીધા નહોતા અત્યાર સુધી એમને, પણ એ ઉતરાવ્યું અને એના ઉપર એ સહજાનંદ સ્વામીને બેસાડ્યા અને પછી હાર પહેરાવ્યો અને પછી એમને કીધું કે આરતી ઉતારવી છે. અને એમણે આરતી ઉતારી. આપણે રોજ ગાઈએ છીએ જય સદગુરુ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી પહેલી વખત ત્યાં આરતી ગાઈ. 22 વર્ષે નાના, 21 પોતાનાથી નાના યુવાન, અને એની આરતી મુક્તાનંદ સ્વામી ઉતારે કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કુટુંબ સહિત તરશે. નિશ્ચય થયું કે આ જ ભગવાન છે. આપણે રોજ આરતી ગાય છીએ, એ મુક્તાનંદ સ્વામીનું પેરેડાઇમ શિફ્ટનું કીર્તન છે. દિવસમાં 2 વખત આપણે એ ગાઈએ છીએ કે આ મુક્તાનંદ સ્વામીની દ્રષ્ટિ બદલાઈ ગઈ, આખી ભગવાન તરીકે જોવા માંડ્યા. તો જ્યારે પોતે સામાન્ય જોતા હતા ત્યારે મહારાજ તો એના જ હતા, પણ એમને કઈ આનંદ આવતો નહોતો. ભગવાન તરીકે ઓળખાયા ત્યારે પછી આનંદ એમને આવવા માંડ્યો. તો આ પેરેડાઇમ શિફ્ટ કહેવાય. યોગીજી મહારાજ ધામમાં ગયા પછીનો શરૂઆતનો પ્રસંગ છે કે આપણે બદલપુર ગામ છે ને બાજુમાં, બદલપુર, અને ત્યાં આગળ એક હરિભક્ત હતા દત્તરામભાઈ બારોટ, બહુ જૂના ભક્ત, અને એમના દીકરા હતા ચતુરભાઈ. હવે ચતુરભાઈ નાનપણથી સત્સંગની અંદર મોટા થયેલા, અને જ્યારે પ્રમુખ સ્વામી પોતે નાના હતા અટલાદરાની અંદર, ત્યારે પોતે સાથે રમતા મંદિરમાં, એટલે એમને મિત્રભાવ હતો પ્રમુખ સ્વામી મહારાજ સાથે. પછી તો યોગીજી મહારાજ ધામમાં ગયા એટલે ગાદી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. તો ચતુરભાઈને સ્વામી પ્રત્યે પ્રેમ ખરો, પણ એને એવું થાય કે આ તો આપણા ફ્રેન્ડ, આ તો આપણા મિત્ર, હવે આ ભગવાનનું સ્વરૂપ અને આવા એવા ભગવાનના અખંડ ધારક સંત છે એવું કેવી રીતે મનાય? એટલે એના મનમાં શંકા કુશંકા બહુ થયા કરે. પછી તો યોગીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રમુખ સાહેબ પહેલી વખત બદલપુર પધાર્યા હતા. તો એ વખતે કેવો રિવાજ હતો કે પ્રમુખ સાહેબ મહારાજ પોતે બેસે જમવા, ત્યારે બધા હરિભક્તો પણ સામે બેસતા, 15, 20, 25 જેટલા હરિભક્તો સામે બેઠા હોય. બધા હરિભક્તો બેઠા હતા. ત્યાં આગળ પેલા ચતુરભાઈ પણ બેઠા હતા. હવે એના મનમાં બધા સંકલ્પો બહુ થાય કે આ તો ઠીક છે બધું, યોગીજી મહારાજ જેવા પુરુષ પ્રમુખ સ્વામી કેવી રીતે હોય, એ તો મારા મિત્ર, આવું બધું એના મનમાં રમ્યા કરતું હતું. પછી એને સંકલ્પ કર્યો મનમાં કે પ્રમુખ સ્વામી જો ખરેખર આવા સંત હોય ને તો મને એકલાને બોલાવી અને અમુક પ્રસાદી આપે, મારા સિવાય બીજા કોઈ ના આપે, તો હું માનું કે આ પ્રમુખ સ્વામી છે એવા સંત કહેવાય. એમ કરીને તો બેસી રહ્યા. હવે ભગવાનનું કરવું એવું કે સ્વામી એને સામું જોયું જ નહીં. જમવાનું પૂરું થઈ ગયું, બધું પૂરું, અને એમને ધબકારા વધી ગયા કે પતી ગયું, હવે તો ખેલ ખલાસ. અને ત્યાં સ્વામીએ સાવ છેલ્લે થાળ જતો ને ત્યારે રોક્યા, ઉભા રહો, અને બોલાવ્યા, ચતુરભાઈ અહીંયા આવો. અને ચતુરભાઈ નજીક આવ્યા, અને પછી એમને જે પ્રમાણે સંકલ્પ હતો ને એ પ્રમાણે સ્વામીએ વસ્તુ ઉઠાવી અને પછી એના હાથમાં આપી. અને પછી સ્વામી કે ચતુરભાઈ એવો સંકલ્પ શું કામ કર્યો કે મને એકલાને પ્રસાદી મળે, આ બધાને મળે એવો ન કરીએ? એટલે પેલા એકદમ હાથ જોડી ગયા કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, હું શંકા કરતો હતો. સ્વામી કે જુઓ આવા સંકલ્પો ફરી ક્યારેય કરવા નહીં. આ તો ભગવાને તમારો સંકલ્પ પૂરો કર્યો, પણ ન કરે તો તમને ખોટ હતી કે અમને ખોટ હતી? કે હા સ્વામી, ખોટ તો મને જ હતી. ત્યારે પછી એમના પેરેડાઇમ્સ બધા બદલાઈ ગયા. એમ જ્યારે ભગવાનના સંતોનો નિશ્ચય થાય ત્યારે એમના વિશેના દ્રષ્ટિકોણ આપણા બદલાઈ જતા હોય છે. એમ પેરેડાઇમ શિફ્ટ આપણે જ્યારે સત્સંગમાં આવીએ, આપણા બધાનો અનુભવ છે, મારો પોતાનો અનુભવ છે કે શરૂઆતમાં આપણને કંઈ ખબર જ ન હોય, એટલે સંતો વિશેના કે પછી આ છાત્રાલય વિશેના કે બીજા હરિભક્તો વિશેના આપણા ઘણા બધા ખ્યાલ અંદર મનમાં ભરેલા હોય. પછી ધીમે ધીમે એ ખુલતા જાય બધા ખ્યાલ, અને પછી આપણું જ્યારે પેરેડાઇમ શિફ્ટ થાય અને એકદમ આપણને સાચી વાત સમજાઈ જાય ત્યારે આનંદ આપણને થઈ જાય. તો એ વસ્તુ આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં અગત્યની છે કે આપણે જગતને કેવી, સફળતાને આપણે કઈ રીતે જોઈએ છે, કોલેજને આપણે કઈ રીતે જોઈએ છે, ડિગ્રીને આપણે કઈ રીતે જોઈએ છે, આપણે પોતાની જાતને કઈ રીતે જોઈએ છે. આ બધું ભેગું થાય ત્યારે એક સર્વાંગી સાચો દ્રષ્ટિકોણ આપણને પ્રાપ્ત થતો હોય છે. એટલે સફળતાની અંદર આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. તો એના જે મુખ્ય મુદ્દાઓ છે એ આપણે આવતીકાલે જોઈશું. એકવાર હેનરી નામનો એક છોકરો હતો, એને એવી ભ્રાંતિ પડી ગઈ કે હું ઘઉંનો દાણો છું. એટલે આ ભ્રાંતિ કાઢવા માટે બધાએ બહુ મહેનત કરી કે તું ઘઉંનો દાણો નથી, તું માણસ છે. પણ પેલાને એવું ફિટ થઈ ગયું તું કોઈ રીતે મનાય જ નહીં.
રસ્તા પરથી પસાર થઈને જો મરઘી ભાળે તો દૂર જ ભાગે કે હમણાં મને ખાઈ જશે. એટલે પછી એને ડોક્ટર પાસે લઈ ગયા અને ડોક્ટરે એને ટ્રીટમેન્ટ આપી અને બહુ એને સમજાવ્યો ને કીધું કે જો ઘઉંનો દાણો કેવો હોય આવો હોય અને તું કેવો છે, અરીસામાં બતાવ્યો એનું મોઢું કે તું જુદો છે. અને એને ઘૂંટી ઘૂંટીને બરાબર ફિટ કરાવ્યું કે તું ઘઉંનો દાણો નથી. હવે બોલ શું છે કે હું ઘઉંનો દાણો નથી, હું તો માણસ છું. આવું ફિટ થઈ ગયું એને. અને જ્યાં રસ્તા પર નીકળ્યો ને મરઘી આવીને દૂર ભાગ્યો કે હવે કેમ તું ભાગે છે દૂર? તો હેનરી કે મને ખબર છે કે હું ઘઉંનો દાણો નથી, પણ મરઘીને ક્યાં ખબર છે? એના મનમાંથી આ વાત નીકળી જ નહીં કે હું ઘઉંનો દાણો છું. એના પેરેડાઇમ્સ છે ને શિફ્ટ થયા કે ઊંધા થઈ ગયા હતા. એને એવું મનાઈ ગયું હતું કે હું શું છું તો ઘઉંનો દાણો. એક વખત એક ડોક્ટર પાસે એક બાઈ ગઈ અને પછી કીધું, ડોક્ટરે પૂછ્યું કે બોલો તમને શું તકલીફ છે? કે મને કઈ તકલીફ નથી, મારા પતિદેવને તકલીફ છે. કે શું છે તમારા પતિદેવને તકલીફ? કે મારા પતિને હમણાં થોડા સમયથી એવો કંઈક થઈ ગયું છે કે એ પોતાને મરઘો માને છે. પહેલા કીધું તમારા પતિ ક્યાં છે? પેલી બાઈએ ડોક્ટરના ટેબલ પર એક મરઘો મૂકી દીધો. આ સમજતા વાર લાગશે થોડી, વાંધો નહીં, પછી વિચાર કરજો, સભા પૂરી થાય ને પછી. પણ એવું થતું હોય છે ઘણી વખત માણસને ન હોય અને મનાઈ જાય અને હોય એ મનાય નહીં. આવું ઊંધું જો થઈ જાય તો પછી શું સમજવું કે પેરેડાઇમ શિફ્ટ થઈ ગયો છે. અને 7 હેબિટ્સ ની અંદર જે કઈ સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે એ બધી આના ઉપર આધારિત છે. એટલે આના ઉપર આપણે વધારે ભાર મૂકીશું. ઘણા વિચાર આવતો હશે કે 7 હેબિટ્સ શરૂ ક્યારે થાય છે? હા, એ પુસ્તકની ભૂમિકામાં જ છીએ આપણે. હજી એ મુખ્ય 7 સિદ્ધાંતો છે એ આપણે હજી શરૂ કર્યા નથી. પણ એટલા માટે આ જરૂરી છે કે જે ભૂમિકા ઉપર 7 સિદ્ધાંતો ઊભા છે એ ભૂમિકાને જો સમજી લઈએ તો પાછળનું બહુ જાજુ અઘરું નથી. તો એ ભૂમિકાની અંદર આપણા દ્રષ્ટિકોણને સુધારવાની વાત બહુ જ ભારપૂર્વક લેખકે પોતે કરી છે અને એને ઘણા બધા પ્રસંગો ત્યાં આગળ આપેલા છે. પણ આપણે બધા આપણા દેશી પ્રસંગો લઈએ છીએ કે જેનાથી આપણને આપણી સોસાયટી પ્રમાણે સમજાય. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં એક આવો પ્રસંગ આવે છે કે એક વખત એક ઘોડાનો પગ સપનામાં ભાંગી ગયો. તે સવારે જાગ્યો ને તો પગ ઊંચો રાખીને ઉભો રહે. તો એના માલિકને થયું કે આને શું થયું હશે. સારા વૈદ્યને બોલાવ્યા. બધા વૈદ્ય એના પગની તપાસ કરે કે આનો પગ તો ઓકે છે, આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી. તો કે પગ ઊભો કેમ રાખે છે? પછી એક હોશિયાર વૈદ્ય આવ્યા, એને બરાબર નિદાન કર્યું. એ વૈદ્યે કીધું કે આનો તો સપનામાં પગ ભાંગ્યો છે. હવે એનો શું ઉપાય? જાગ્રતમાં હોય તો ટ્રીટમેન્ટ થાય, પણ સપનામાં પગ ભાંગ્યો. પેલાને મનમાં ભ્રાંતિ પડી કે મારો પગ તો ભાંગેલો જ છે, એટલે પગ નીચે માંડે નહીં, ઊંચો રાખીને ઉભો રહે. પછી પેલા એ માલિકે પૂછ્યું કે આનો કઈ ઉપાય કરો? કે હા છે, કે 200 ઘોડા ભેગા કરો અને પછી તોપોના અને બંદૂકોના ધડાકા કરવા માંડો એટલે ભ્રાંતિ મૂકી દેશે. પછી તો 200 ઘોડા ભેગા કર્યા અને તોપના અને બંદૂકોના ધડાકા જે કરવા માંડ્યા એટલે પેલા બધા ઘોડાઓ છે ને આમ દોડવા માંડ્યા એ ધડાકા સાંભળીને. અને આ ઘોડાને પણ ધડાકા થાય ને એને ભૂલાઈ ગયું કે મારો પગ ભાંગી ગયો છે, એટલે એ દોડવા માંડ્યો. અને દોડવા માંડ્યો ત્યારે ખબર પડી કે મારો પગ તો સાચો છે અને એની ભ્રાંતિ છે એ મટી ગઈ. તો એનો પેરેડાઇમ ઊંધો શિફ્ટ થઈ ગયો. તો પાછો એને સરખો કરતા આવો ઉપાય કરવો પડ્યો. એમ આપણા મનની અંદર પણ જે પેરેડાઇમ્સ છે એને બદલીને પછી આપણે સમાજને સમજી શકીએ અથવા આપણે સફળતાના સાચા રસ્તે જઈ શકીએ. તો એમાં લેખકે જે વાત કરી છે એને આપણે થોડી આધ્યાત્મિક રીતે ઢાળવાના છીએ. વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે એ સિદ્ધાંતોની સાથે એની સિસ્ટમ આપણે લઈ અને આજે થોડું સમજવાના છીએ. એટલે થોડીક ઊંડી વાત આવશે. જો સમજાશે ને તો મજા આવશે, નહીં સમજાય ને તો બધું ઉપર જશે. એટલે બરાબર એકાગ્રતા રાખશો, કારણ કે આ થોડી ફિલોસોફિકલ વાત આવે છે, થોડીક આધ્યાત્મિક વાત આવે છે, થોડીક સ્થૂળ દ્રષ્ટિથી આપણે નથી જોઈ શકતા એવી વાત આવે છે. એટલે એ સમજવા માટે થોડી વધારે મનને અને મગજને કસરત કરાવવી પડશે.
તો ત્રણ વસ્તુની અંદર આપણા પેરેડાઇમ્સ આપણે સરખા કરવાના છે. એક તો આપણે પોતે પોતાને શું સમજીએ છીએ, બીજું આપણે જગતને શું સમજીએ છીએ, અને ત્રીજું જગતની જે સંચાલન શક્તિ છે અથવા તો આપણે જેને ભગવાન કહીએ છીએ એના વિશે આપણે શું સમજીએ છીએ. આ ત્રણ દ્રષ્ટિકોણ જો આપણે સ્પષ્ટ કરી શકીએ તો આપણી સફળતાને દુનિયાની કોઈ તાકાત રોકી શકે એમ નથી. તો પહેલી વસ્તુ તો એ છે કે આપણે પોતે પોતાને શું સમજીએ છીએ. હું એટલે કોણ, હું એટલે કોણ, એના વિશે આપણે ક્યારેય નિરાતે બેસીને વિચાર કર્યો છે ખરો? આ એક પ્રશ્ન છે. આપણે જે આપણી ઓળખાણ આપીએ છીએ ને એ તો લોકોએ આપણને આપેલી ઓળખાણ છે કે તું આ છે, તું આ છે, તું આ છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં આવી વાત કરી છે કે આપણે જ્યારથી સમજણા થયા ત્યારથી આપણને લોકોએ કીધું કે તારું નામ મહેશ, તારી અટક ત્રિવેદી, તારા પપ્પાનું નામ દિનેશભાઈ, તારું ગામ અમદાવાદ. એ જે બધું આપણને ફિટ થઈ ગયું છે ને એ જ પ્રમાણે આપણે જીવીએ છીએ. આપણે પોતે ક્યારેય સંશોધન કરવાનો પ્રયત્ન કર્યો નથી કે હું કોણ છું. એટલે સૌથી પહેલી એ વસ્તુ છે કે આપણે પોતે પોતાને શું માનીએ છીએ. આ શેના માટે જરૂરી છે? તો હવે આપણે સ્થૂળ જગતમાં પાછા આવીએ. દુનિયાની સારી સારી યુનિવર્સિટીઝની અંદર રિસર્ચ થયું કે માણસ પોતે જોઈએ પ્રમાણે કામ કેમ કરી શકતો નથી. વિદ્યાર્થીના અભ્યાસની અંદર સૌથી વધુ નડતરરૂપ બાબત કઈ છે? એને સારા શિક્ષકો મળતા નથી, એટલે એને સારા સાધનો નથી, એના પાસે સારું વાતાવરણ નથી, સારી લેબોરેટરીઝ નથી. શું પ્રોબ્લેમ છે? તો 90% કારણ શું હતું? 90% વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ નહોતી થતી. એનું કારણ હતું ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. એમ માની બેઠો હતો કે બસ મારી તો આ લિમિટેશન છે, આનાથી ઉપર હું ક્યારેય જઈ જ ન શકું. આવી એણે એક મર્યાદા પોતાના મનની અંદર બાંધી દીધી હતી અને કોઈ રીતે વિદ્યાર્થી તોડવા માટે તૈયાર નથી. એ પોતે કોચલાની અંદર જ જીવે છે. એકવાર જો એને તોડી નાખે તો અંદર જે ઇન્ફાઇનાઇટ પાવર છે એ બહાર આવે, પણ આ જે કોમ્પ્લેક્સ છે એને આગળ આવવા દેતો નથી. અને જે મનની અંદર આ માન્યતા છે ને એની ડાયરેક્ટ અસર એના શરીર પર થાય છે, એના બ્રેઇન પર થાય છે. અને આ સંશોધન થઈને સાબિત થયેલી વસ્તુ છે. અનલિમિટેડ પાવર નામનું એક પુસ્તક છે જેના લેખક છે એન્થોની રોબિન્સ નામના, અને બહુ પ્રસિદ્ધ થયું છે પુસ્તક. એમાં એક પ્રસંગ નોંધવામાં આવ્યો છે કે એકવાર એક ગુનેગાર હતો, એને કોર્ટની અંદર એવી સજા કરવામાં આવી કે આને મૃત્યુદંડ આપવો. હવે મૃત્યુદંડ તો નક્કી થઈ ગયો હતો એટલે એ લોકો પેલી ઇલેક્ટ્રિક ચેરમાં એને કરંટ આપીને સામાન્ય રીતે આપતા હોય છે મૃત્યુદંડ, બહુ ઓછાને ફાંસી આપતા હોય છે. પણ પછી વૈજ્ઞાનિકોએ કીધું કે તમારો આ કેસ મરવા માટેનો જ છે, તો અમને એક એક્સપેરિમેન્ટ માટે આ કેસ તમે આપો. એટલે એને કોર્ટે પરમિશન આપી કે સારું તમે આના પર એક્સપેરિમેન્ટ કરો, આ પેશન્ટ ઉપર, અરે આ ગુનેગાર ઉપર. અને એ લોકોએ એને વાત કરી કે હવે તને એક પેલો કોબ્રા નાગ હોય ને, કોબ્રા સાપ, એ તને કરડાવીને તને મારી નાખવામાં આવશે. અને એને તારીખ આપી દેવામાં આવી, ટાઈમ આપી દેવામાં આવ્યો કે આજથી અઠવાડિયા પછી અમુક દિવસે અમુક સમયે કોબ્રા તને કરડાવવામાં આવશે. અને પેલાને રોજ અઠવાડિયા દરમિયાન આ વાત કરવામાં આવે. પેલાને ફિટ થઈ ગયું કે હવે મને કઈ રીતે મારશે? કોબ્રા કરડાવીને મારશે. અને જ્યાં એનો દિવસ આવ્યો, રવિવારનો દિવસ, અને એનો 11 વાગ્યાનો ટાઈમ હતો, એટલે ટાઈમ થયો ને 10 મિનિટ પહેલા એને એક રૂમમાં લાવવામાં આવ્યો અને એને એક ખુરશી પર બેસાડવામાં આવ્યો. એના હાથ અને પગ બાંધી દેવામાં આવ્યા અને પછી એની નજર સામે એક કોબરા લાવવામાં આવ્યો, સામે જ એક પિંજરાની અંદર. એનો જે પેલો એક્સપર્ટ માણસ હતો એની સાથે, અને આને જોયું કે ભયંકર કોબરા છે અને હમણાં મને કરડાવી દેવામાં આવશે. પછી એની આંખો છે બંધ કરી દેવામાં આવી પટ્ટી લગાવીને, અને ત્યાર પછી એક ડિસ્ટિલ્ડ વોટરનું ઇન્જેક્શન એના હાથમાં આપવામાં આવ્યું અને આમ મારીને લઈ લીધું. એ માણસ 5 મિનિટમાં મરી ગયો ખાલી પાણીના ઇન્જેક્શનથી. એને એમ જ હતું કે મને કોબરા જ કરડે છે. આશ્ચર્યની વાત તો શું છે કે પછી જ્યારે એનું પેલું પોસ્ટમોર્ટમ કરે ને તો એના શરીરમાંથી કયા પ્રકારનું પોઈઝન નીકળ્યું? કોબરા સાપ કરડે ને જે પ્રકારનું પોઈઝન નીકળે એ પ્રકારનું પોઈઝન એના શરીરમાંથી નીકળ્યું. ક્યાંથી આવ્યું? મનની અંદર એવો કંઈક પાવર છે કે એને પોઈઝન જનરેટ કર્યું અંદરથી,
અને એવો જ કોબરાનું જ હોય એવો જ ઝેર પાછું એને પોતે શરીરમાં બનાવી દીધું. એ ક્યાંથી આવ્યું? તો અનલિમિટેડ પાવર આપણા મનની અંદર છે એવું સાયન્ટિસ્ટ પોતે કહે છે. અને એ તો આપણા ઋષિ મુનિએ હજારો વર્ષો પહેલા કહી દીધું છે. તો શરીર પર મનની કેટલી અસર થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલનો એક પ્રસંગ છે કે એકવાર એ પોતે કેસ લડતા હતા, જ્યારે વકીલાત કરતા હતા ત્યારે. અને એમાં એવું હતું કે એ પોતે જે એના અસીલ માટે કેસ લડતા હતા, તો એની સામેના પક્ષનો સાક્ષી બહુ પાવરફુલ હતો. અને એ સાક્ષી જો એકવાર પુરાવે, પોતે સાક્ષી હાજર રહે, તો એનો આખો કેસ પોતે ઢીલો પડી જાય એવી પરિસ્થિતિ હતી. હવે કંઈક એવું કરું કે જેનાથી સામેવાળા પક્ષનો સાક્ષી હાજર ન રહી શકે. આ એમને કાવા દેવા રમવાની રીત હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલે એક યુક્તિ કરી તૈયાર. પેલો જે માણસ જે સાક્ષી તરીકે હાજર રહેવાનો હતો, એના ઘરે આગલા દિવસે એક બીજા માણસ તેને મોકલ્યો, જે એના સંબંધી અથવા એની સાથે કઈ સંબંધ મિત્ર જેવો હશે. પણ એને સરદાર વલ્લભભાઈ પટેલે મને તારે જઈને આવી વાત કરવાની. એટલે પેલો જેને બેઠો પેલા સાક્ષીને ઘરે, અને પછી ચા પાણી પીધા અને હળવી વાતો કરી. પછી કે તમે કેમ કંઈક બીમાર લાગો છો? કે ના ના, હું તો ઓકે છું. કે ના ના, તમારું આમ બહુ ઢીલા દેખાવ છો તમે, કઈ આજ મજા લાગતી નથી. કે ના ના, બરાબર જ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. કે ના, જરા ડોક્ટરને તપાસ કરાવજો, મને કંઈક લાગે છે કે તમારું શરીર તબિયત બરાબર નથી. આમ કરીને પેલો નીકળી ગયો. અને સાંજે જ્યારે પેલો ભાઈ હતો એ જ્યારે બીજે કંઈક જવાનો હશે ને ઓફિસના કામે ત્યાં સરદાર પટેલે બીજા એક જણને તૈયાર રાખેલો. એટલે ત્યાં ગયો ને એટલે પેલા જોતા જ કીધું, તેમ તમે આજ કઈ મજામાં નથી, તબિયત ખરાબ છે? કે ના ના, શંકા તો ગઈ. હાલો, આણે પેલા એ કીધું તું ને આણે કીધું. કે ના ના, બરાબર જ છે. કે કઈ માથું બાથું? ના ના, કઈ નથી, કે બરાબર જ છે, ઓકે. અને ત્રીજો માણસ રાત્રે પાછો એને મળ્યો. એવું કીધું, કેમ તમે ઢીલા દેખાવ છો? એટલે પેલાને નક્કી ફિટ થઈ ગયું. ધીમે ધીમે ટેમ્પરેચર ચડવા માંડ્યું એને શરીરમાં, ખરેખર તાવ આવવા માંડ્યો. અને બીજે દિવસે સવારે બીજા 2 કેસ એની પાસે આવી રીતે મોકલા, ને પેલો ખરેખર એટલો પથારી વેસ્યો ગયો કે કોર્ટમાં હાજર જ એ પડી જ રહ્યો પથારીમાં, કોર્ટમાં હાજર જ ના થઈ શક્યો. આ એક બનેલો પ્રસંગ છે. તો માણસના શરીર પર મનની કેટલી અસર થાય છે. ગીતાનું અધ્યયન કર્યું હોય તો શરૂઆતમાં વાત આવે કે અર્જુનને જ્યારે મનની અંદર ડિસ્ટર્બન્સ હતું, એની ડાયરેક્ટ અસર એના શરીર પર થઈ. તો અર્જુન કહે છે કે સીદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મેં રોમ હર્ષશ્ચ જાયતે. એ કહે છે કે મારું શરીર ધ્રુજે છે, મારા ગાત્રો શિથિલ થઈ ગયા છે, મારા કંઠની અંદર શોષ પડે છે, અને કહે છે કે મારી રૂવાડા બધા ઊભા થઈ ગયા છે. પછી કહે છે કે મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે, અને મને આમ હૃદયના ધબકારા વધી ગયા છે. શું કરવું કઈ ખબર પડતી નથી. અને અર્જુનને ખરેખર એ વખતે જો કોઈ એનું બ્લડ પ્રેશર માપ્યું હોય તો 150 ઉપર ચડી ગયો હશે. આ મનની અસર એના શરીર પર થઈ, ક્રોનિક સ્ટ્રેસ. એટલું બધું આમ મન ઉપર સ્ટ્રેસ આવી ગયો, એની સીધી અસર એના શરીર ઉપર થઈ. તો આપણે જે વિચારી, ઘણા પરીક્ષા વખતે આવું બધું થાય છે ને, પરીક્ષા વખતે આમ ધબકારા વધી જાય, આમ પેટમાં કંઈક ગોળા વળતા હોય ને એવું લાગવા માંડે. આવા જાતના અનુભવ બધાને થતા હોય. તો જે શરીર છે એના ઉપર મનની અસર થાય છે. તો આપણે મનને કંઈક સ્ટ્રોંગ બનાવીએ તો આપણે આપણી શારીરિક અને માનસિક શક્તિ એ બંનેને અસર કરી શકીએ. તો એના માટેનો એક ઉપાય, જોગીજીમાની બોધકથામાં એક વાર્તા આવે છે કે એકવાર એક પઠાણ હતો, અને આમ 6.5 હાથ ઊંચો, અને વજન એનું 5.5 મણનું, અને આટલો બધો બળવાન. તો એકવાર પોતે શહેરમાંથી પોતાનો પોઠિયો હતો એની પાસે, એના ઉપર સામાન લઈને ગામમાં જતો હતો. તો એને ઘણો બધો સામાન ખરીદ્યો હતો. એટલે કેટલાક ચોરે જોયું કે આની પાસે બહુ સારો સામાન છે, લૂંટી લેવા જેવો છે. તો 4 ચોર હતા, એનો પીછો કરતા કરતા એની પાછળ ચાલતા હતા કે આપણે એકાંત આવે એટલે એને બરાબર પકડી અને મારી અને એનો બધો સામાન લૂંટી લઈએ. તો ચાલતા ચાલતા રસ્તામાં એક વોકળું આવ્યું. નદી નાની સાંકડી નદી હતી, પણ 4-5 ફૂટ જેટલી ઊંચી પાણી હતું એમાં. તો પેલા પઠાણે જોયું કે આમાં પાણી ઊંડું છે, તો એને પેલા પોઠિયાને લઈને ખભે નાખ્યો અને લઈને પાર પડી ગયો, પેલી મોકળું નદી પાર કરી ગયો. એટલે પેલા 4 ચોર હતા ને ઢીલા પડી ગયા કે આ માણસ આખા પાડાને માથા ઉપર નાખી દેશે, આપણું આની આગળ કામ નથી. પણ પેલો ત્યાં પહોંચ્યો પઠાણ સામે કાંઠે, અને પછી પેલો આમ નીચે મૂક્યો પાડો, અને પછી બોલ્યો કે હાડ જેસા હૈયા નહીં હે. અને પેલા સાંભળી લીધું કે આનું શરીર બળવાન છે પણ મન બળવાન નથી. એટલે 4 જણા લાકડી લઈને જાડીમાંથી બહાર નીકળ્યા, અને પેલો ધ્રુજવા માંડ્યો, અને ખબર પડી કે આની પાસે મન નથી મજબૂત.
પેલા જે કીધું બધું આપી દીધું, ભાઈ સાહેબ તમે જતા રહો, મને મારતા નહીં. અને માર્યા વગર પેલા લોકો એનું બધું લૂંટીને જતા રહ્યા. આ તો વાર્તા છે, પણ એનો સિદ્ધાંત શું છે કે ઘણી વખત વ્યક્તિ શરીરથી બળવાન હોય, મન ઢીલું હોય, તોય એનાથી કામ ન થઈ શકે. અને ઘણી સાવ શુક્લકડીને ખેપટ હોય ને, પણ જો એ શૂરવીર હોય મનથી, તો પછી એ સામે 4 જણને ભારે પડી શકે એવું બને. તો શૂરવીરતા છે એ મનનો ધર્મ છે, અને એટલા માટે આપણે ત્યાં મન ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. તો જે આપણે જે છીએ એ જો આપણને સમજાય જાય તો આપણો માર્ગ ઘણો બધો સરળ થઈ જાય. તો આપણે શું છીએ? આપણે રોજ નિધિધ્યાસનની અંદર તો સાંભળીએ છીએ કે હું દેહ નથી અને હું આત્મા છું. આવું રોજ આપણે સાંજે નિધિધ્યાસનની અંદર સાંભળીએ છીએ. તો આપણા ઉપનિષદોએ હજારો વર્ષો પહેલા આ સિદ્ધાંત આપણને આપી દીધો છે કે આપણે કેવા છીએ, કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણું સ્વરૂપ સત્ય છે એટલે કે ક્યારેય નાશ પામતું નથી. આપણે જ્ઞાન સ્વરૂપ છીએ એટલે પ્રકાશવાન છીએ, અને અનંત છે, ઇન્ફાઇનાઇટ આત્માની શક્તિ છે, એનો કોઈ પાર પામી શકે એમ નથી. આ આપણું પોતાનું સ્વરૂપ છે. પણ આપણે શું સમજીએ છીએ? અરીસામાં જે દેખાય ને આપણે છીએ, આટલું આપણે માની બેઠા. તો હવે થોડોક એના ઉપર વિચાર કરવાનો. નિધિધ્યાસન આપણે રોજ કરીએ છીએ ને, એ વખતે આના ઉપર થોડો વિચાર કરવાનો કે આ શરીર એ શું છે? આ શરીર ખરેખર હું છું? આ જે 5 ફૂટનું શરીર દેખાય છે એ હું છું? તો આ તો પહેલા હતું ને, એને પછી રહેવાનું નથી. અમુક સમય પહેલા આ શરીર હતું નહીં. દાખલા તરીકે અત્યારે તમારી ઉંમર એવરેજ કેટલી હશે? બધાની 18 વર્ષની હશે. 17, 18, 19, બસ 20 થી વધારે કોઈની હશે નહીં. તો 21 વર્ષ પહેલા આપણે ક્યાં હતા? અત્યારે આપણે જવાબ આપીએ કે 5 વર્ષ પહેલા હું અહીંયા હતો, 10 વર્ષ પહેલા અહીંયા હતો, 15 વર્ષ પહેલા અહીંયા હતો. 21 વર્ષ પહેલા આપણે ક્યાંક તો હતા જ, કારણ કે આપણે છીએ. કારણ કે આપણે છીએ કોન્શિયસનેસ. હું તો ક્યારેય નાશ પામતો નથી. તો હું એ 21 વર્ષ પહેલા શું હતો અને ક્યાં હતો? અને આપણે બધા આજે છીએ, તો 100 વર્ષ પછી પણ આપણે બધા છીએ. તો 100 વર્ષ પછી હું ક્યાં છું અને કેવો છું? એ વખતે અરીસામાં હું કેવો દેખાઈશ? તો અત્યારે જે આપણને આકાર પ્રાપ્ત થયો છે એ ખાલી સાધન છે. આ શરીર એ સાધન છે, અને અંદર જે દિવ્ય તત્વ છે એ આપણે છીએ, જેને આપણે હું કહીએ છીએ. વૈજ્ઞાનિકોએ આના પર સંશોધન કર્યું છે અને એમને પ્રાપ્ત થયું છે, કંઈક હાથમાં આવ્યું છે. ડોક્ટર લેરી ડોસી બહુ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક છે, અને એમણે એક પુસ્તક લખ્યું છે, એનું નામ છે સ્પેસ, ટાઈમ એન્ડ મેડિસિન. આ પુસ્તકની અંદર એમણે સંશોધન કર્યું છે કે આપણા શરીરની અંદર જે કંઈ તત્વો અંદર પ્રવેશે છે અને બહાર નીકળે છે, એને રેડિયો આઇસોટોપ ટેકનિકથી માપી શકાય છે કે આટલા કેમિકલ્સ અંદર આવ્યા અને આટલા કેમિકલ્સ બહાર ગયા. હવે અત્યાર સુધી સાયન્સ શું માનતું હતું કે શરીરમાં જે ડીએન છે ને, ડીએનએ એનો જ રહે છે. જે વખતે આપણો પહેલો ડીએનએ હતો એનો ડીએનએ છેક સુધી રહે છે. પણ આણે સંશોધન કરીને ખોટું પાડી દીધું કે ડીએનએ પણ મરી જાય છે. અમુક દિવસો પછી ડીએનએ પણ નાશ પામે છે. તો પછી આપણો જે અમુક પ્રકારનો આકારે જળવાય કેમ રહે છે? ડીએનએમાં આખા શરીરનો નકશો છે, તો તમે જાણો છો ને બધા. આપણા આખા શરીરની બધું અંદર, આપણે જેને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કહીએ એવું આખા શરીરની રચનાનો હાર્ડ ડિસ્ક પેલા ડીએનએ ની અંદર છે. એક ડીએનએ ની અંદર આખા શરીરની રચનાઓ બધી આપણી છે, એમાં નકશાઓ બધા ફિટ કરેલા છે ભગવાને. તો એને કીધું કે ડીએનએ પણ નાશ પામે છે, તો પછી એક સરખી રચના કેમ રહેશે? તો કે ડીએનએ ની પેટર્ન એક સરખી રહેશે. એક ડીએનએ નાશ પામે એના જેવો જ ડીએનએ બીજો ઉત્પન્ન થાય, અને પછી પેલો નાશ પામે. પેટર્ન એક સરખી છે એટલે આપણને ખબર પડતી નથી કે માણસ બદલાઈ ગયો, પણ હકીકતમાં તો ડીએનએ પણ બદલાઈ જશે. અને પછી એને કેલ્ક્યુલેશન કરીને આંકડા આપ્યા કે આપણા સ્ટમકની અંદરની લાઇનિંગ છે આખી, 1 અઠવાડિયામાં આખી લાઇનિંગ બદલાઈ જાય, નવા કોષો આવી જાય છે. પછી એને વાત કરી કે આપણું આખું લીવર 6 મહિનામાં નવું આવે છે. જૂનું લીવર આખું નાશ પામે છે અને નવું લીવર 6 મહિનામાં બની જાય છે. અને પછી કહે છે કે 1 વર્ષની અંદર આપણા શરીરના 98% સેલ્સ બદલાઈ જાય છે. 98% શરીર આપણું 1 વર્ષમાં બદલાઈ જાય છે. અને પછી કહે છે કે 5 વર્ષની અંદર તો આપણો એકેય કોષ રહેતો નથી, બધા નવા આવી જાય છે. જે 5 વર્ષ પહેલા હતા એ એકેય તત્વ અંદર નથી. પછી કહે છે કે ડુ યુ બિલીવ that you did not exist 5 years ago? એમાં લખ્યું છે કે આપણે જેને હું માનીએ છીએ ને 5 વર્ષ પહેલા હતું જ નહીં.
તમારે 20 વર્ષ થયા હોય તો અત્યાર સુધીમાં 4 શરીર બદલાઈ ગયા, એક ગયું, બીજું ગયું, ત્રીજા ચોથું ચાલે છે. આને આ જન્મે તો એ શરીર તો બદલાઈ ગયું. આપણે શું છીએ, હું શું રહ્યું કહો? તમે જયારે 1 વર્ષના હતા ત્યારે જે હતા એ જ અત્યારે છો, 19 વર્ષની ઉંમરે. તો 1 વર્ષે તમે શું હતા ને અત્યારે તમે શું છો, એ હું કોણ છે? આખું શરીર બદલાઈ ગયું. આ હાથ હું છે, તો હાથ